દ્વાપર યુગના અંતમાં જ ભગવાન કૃષ્ણએ 5 પાંડવોને આ 5 સત્યો કહી દીધા હતા. તો કૃષ્ણ ભગવાને 5 પાંડવોને જંગલમાં મોકલ્યા અને તેમને પૂછ્યું કે તમે જંગલમાં શું જોયું? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે મેં જંગલમાં 2 સૂંઢવાળા હાથીને જોયો. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે કળિયુગમાં આવા લોકો હશે જે બધી બાજુથી શોષણ કરશે. જ્યારે અર્જુને કહ્યું કે મેં જંગલમાં એક પક્ષીને જોયું જેના પર વેદ અને શાસ્ત્રો લખેલા હતા, પરંતુ તે માંસનું ભક્ષણ કરતો હતો. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે કળિયુગમાં આવા લોકો જ્ઞાની કહેવાશે, પરંતુ તેનું આચરણ રાક્ષસો જેવું હશે. ત્યારે ભીમે કહ્યું કે મેં જંગલમાં એક ગાયને જોઈ જે પોતાના વાછરડાને અત્યંત પ્રેમ કરતી હતી. ત્યારે શ્રીહરિએ કહ્યું કે કળિયુગમાં બાળકને લઈને માતાની મમતા એટલી વધી જશે કે જેનાથી બાળકના વિકાસમાં બાધા આવશે. જ્યારે સહદેવે કહ્યું કે મેં જંગલમાં 7 કૂવાની વચ્ચે એક કૂવો જોયો જે સુકાઈ ગયેલો હતો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે કળિયુગમાં આવા લોકો હશે જે ભૌતિક ખર્ચાઓ ખૂબ જ કરશે, પરંતુ તેના અંદરથી દયા સમાપ્ત થઈ ગઈ હશે. ત્યારે નકુલે કહ્યું કે મેં જંગલમાં પર્વત પરથી વિશાળ પથ્થરને દળીને આવતા જોયો જે રસ્તામાં આવતા બધા વૃક્ષોને સમાપ્ત કરતો હતો, પરંતુ એક છોડવાએ તેને રોકી રાખ્યો હતો. ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા કે જેમ જેમ કળિયુગ વધતો જશે તેમ તેમ મનુષ્ય પોતાના જીવનનું પતન કરતા જશે, પરંતુ હરિનામનું કીર્તન મનુષ્યના જીવનનું પતન થતાં રોકશે. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક